મેઘાણીનગરમાં કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં એટીએફ ફ્યુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. ઝોન 4 એલસીબીએ ચોરી કરતા 3 આરોપીને પકડી પાડ્યા છે. ભૂપેન્દ્ર તોમર અને દીપુ રાજપૂતે વેઇટિંગમાં ઉભેલા એટીએફ ફ્યુલની ભરેલા ટેન્કરને પંચર કર્યું હતું. ટેન્કરમાંથી ₹60,780 લીટર જેટલા ફ્યુલની ચોરી કરી હતી. પોલીસે રિક્ષા અને ચોરાયેલ ફ્યુલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. ટેન્કર ચાલક મનદીપ સિદ્ધુને પણ પોલીસે પકડી પાડ્યો છે. આરોપીઓ ફ્યુલની ચોરી કરી બજારમાં છૂટકમાં વહેંચાણ કરતા હતા. કેટલાક સમયથી ચોરી કરતા અને અન્ય પણ સાથે જોડાયેલા છે તે બાબતે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. ગઈકાલે ઝોન 4 એલસીબી પીએસઆઈ શ્રી એસ એમ પટેલ એમની ટીમના એક બાતમી મળી કે એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુલ એટીએફની ચોરી ચાલી રહી છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ પાડી અને એમાં 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ દેવનરસિંહ રાજપૂત જે મેઘાણીનગરના રહેવાસી છે, આ બંનેની ત્યાં ધરપકડ કરી. આ લોકોએ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં જ્યાં એક એટીએફ ભરેલું ટેન્કર વેટિંગમાં હતું, આ ટેન્કરને પંચર કરીને ત્યાંથી એટીએફની ચોરી કરતા હતા. કુલ 780 લીટરની ચોરી આ લોકોએ કરી હતી. જ્યાં અમે રેડ કરીને એનું રિક્ષા અને આ એટીએફ ચોરી કરેલો એટીએફ કબજે કર્યું છે અને એમાં જે ટેન્કરનો ડ્રાઈવર મનદીપસિંહ વિજેન્દ્રસિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ લોકોએ ચોરી કરીને આગળ લઈને છૂટકમાં વેચાણ કરતું હતું. હવે આગળની તપાસ અત્યારે અમે હાથ ધરી છે, તો એ વિગતો સામે આવશે. એમાં જે 2 આરોપી છે ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, આ મેઘાણીનગરમાં પોતાની દુકાન છે અને ત્યાં આ લોકોએ દુકાન ચલાવે છે અને એમનું આગળનું શું એમનું ગુનાહિત ઇતિહાસ છે એ બધું તપાસનો વિષય છે. એમાં અમે આ રેકેટ સમગ્ર રેકેટ શું હતું એમાં બીજા કોની સંડોવણી છે, એ આગળ ક્યાં વેચતા હતા અને એમની પ્રોસેસમાં કેવી રીતે એને એક ફૂલ પ્રૂફ પ્રોસેસ કરી શકીએ, આ રીતે તપાસ હાથ ધરીએ છીએ.